नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में। महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी के कार्यालय पर आज एक कार्यक्रम का आयोजन किया गया था, जिसके तहत एसएसजी अस्पताल के लिए एक नई एम्बुलेंस का लोकार्पण और 1000 आयुष्मान कार्ड का वितरण किया गया। दरअसल इस मौके पर परम पूज्य आश्रय कुमार जी महाराज विशेष तौर पर उपस्थित रहे थे और उन्हीं की ओर से एसएसजी अस्पताल को दिए जाने वाली इस एम्बुलेंस का लोकार्पण करवाया गया। आपको बता दें कि महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी की ग्रांट में से ही इस एम्बुलेंस का लोकार्पण करवाया गया है और इस मौके पर शहर के मेयर केयूर रोकड़िया, सांसद रंजनबेन भट्ट, शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह समेत कई अग्रणी उपस्थित रहे थे। साथ ही इस मौके पर भाजपा के कार्यकर्ता भी बड़ी तादाद में उपस्थित रहे थे। माता की जय, भारत माता की जय। कार्यकर्ता सेवा ए ज संकल्प, संगठन એટલે જ સેવા માટે જ સંગઠન, એનો જે અભિગમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અમને આ મંત્ર સોંપ્યો છે, એના અનુસંધાને રાવપુરા વિધાનસભામાં 22થી જેટલી વધારે સેવાઓ, સરકારી સેવાઓ કે જેમાં લોકોને મુશ્કેલીઓ પડે છે, એ મુશ્કેલીઓ નિવારવા માટે અહીંયા રોજના 20 કાર્યકર્તાઓ સળંગ 6 કલાક 7 કલાક બેસે છે અને લોકોના પ્રશ્નોનો નિકાલ કરે છે। આ હકારાત્મક અભિગમ કાર્યકર્તાઓનો છે। કાર્યકર્તાઓ એની અંદર પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે અને એ આખા કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના લગભગ 22થી વધુ કાઉન્સિલર નિયમિત આવે છે, પોતાનો સમયનું યોગદાન આપે છે, લોકોને માર્ગદર્શન આપે છે। એટલું નહીં પરંતુ એમની જે દુવિધાઓ છે, એમના જે પ્રશ્નો છે સરકારી વિવિધ યોજનાઓના, એ પ્રશ્નો અમે ઉકેલ પણ લાવીએ છીએ। આજે પ્રધાનમંત્રીશ્રીની વિશ્વની સૌથી મોટી યોજના જન આરોગ્ય માટેની આયુષ્યમાન કાર્ડ, એ આયુષ્યમાન કાર્ડ 1000 જેટલા કાર્ડ નીકળ્યા છે અને એ લોકોને સરળતાથી મળે એ માટેનો આજે કાર્યક્રમ રાખ્યો હતો અને દરેકને એ કાર્ડ અર્પણ થઈ રહ્યા છે। સાથે સાથે મારી ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ પણ એવી કે જેમાં સંપૂર્ણપણે સેવાઓથી સજ્જ હોય એવી આઈસીયુ ઓન વ્હીલ્સ એ આજે અર્પણ થઈ છે। અગાઉ પણ એક આપી ચૂક્યા છે અમે નરહરી હોસ્પિટલને આપેલી, પરંતુ આ સિવિલ હોસ્પિટલ એસએસજી હોસ્પિટલને આપી છે। અમારા શહેરના પ્રમુખશ્રી આદરણીય ડૉક્ટર વિજયભાઈ, મેયર શ્રી કેયુરભાઈ, અમારા સાંસદબેન રંજનબેન, એમણે પણ આજે એક વાડીની અંદર મહારાષ્ટ્ર વ્યાયામ શાળામાં 10 લાખથી વધુની કુલ 17 લાખની પોતાની ગ્રાન્ટ આપી અને આખી વ્યાયામશાળા નવી બનાવી છે। લોકોપયોગી કામ, સમાજ માટેનું કામ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કઈ રીતે કામ કરી શકે છે એનો દાખલો પણ બેસાડ્યો છે। રાવપુરા વિધાનસભામાંથી આ શરૂઆત કરી છે, अन्य पण आ थशे एवी अपेक्षा साथे। धन्यवाद। जय जय करवी। सांसद रंजनबेन भट्ट के ग्रांट में से महाराष्ट्र क्रीड़ा मंडल की व्यायामशाला का लोकार्पण करवाया गया। वडोदरा शहर के वाड़ी इलाके में महाराष्ट्र क्रीड़ा मंडल मौजूद है, जहां पर महाराष्ट्र व्यायामशाला 116 साल पुरानी है, जिसके चलते वडोदरा शहर के सांसद रंजनबेन भट्ट के ग्रांट में से 17 लाख के खर्च पर महाराष्ट्र व्यायामशाला का नव निर्माण करवाया गया है और उसी के चलते आज सांसद रंजनबेन भट्ट के हाथों इस नव निर्माण होने वाली महाराष्ट्र व्यायामशाला के लोकार्पण के कार्यक्रम को आयोजित किया गया था। इस कार्यक्रम के तहत सांसद रंजनबेन भट्ट, कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी, भाजपा के प्रदेश महामंत्री भार्गव भाई भट्ट, वडोदरा शहर के मेयर केयूर रोकड़िया, डिप्टी मेयर नंदाबेन जोशी समेत कई बड़े पदाधिकारी उपस्थित रहे थे। साथ ही स्थानीय कॉरपोरेटर और महाराष्ट्र क्रीड़ा मंडल के हुद्देदारों की भी इस दौरान उपस्थित रही थी। महाराष्ट्र क्रीड़ा मंडल के हुद्देदारों की ओर से उपस्थित सभी मेहमानों का गुलदस्ता देकर स्वागत किया गया था। लोकसभाना લોકલાડીલા
વડોદરાના સાંસદ બેન રંજનબેન ભટ્ટને આ વ્યાયામ શાળાને અને તે મહારાષ્ટ્ર વ્યાયામ શાળાને જે 100 વર્ષ ઉપરની છે એને અદ્યતન બનાવી છે, પોતાનું એમાં ગ્રાન્ટનો ફાળો આપ્યો છે. જે દેશની વ્યાયામ શાળાઓ મજબૂત હશે, વ્યાયામ શાળામાં આવનારા નાગરિકો ભાઈઓ બહેનો એમાં કંઈ ને કંઈ રમત રમતા હશે, કંઈક શીખતા હશે, શરીર સૌષ્ઠવ સુધારે, એ દેશનું તાકાત વધતી હોય છે, દેશની તાકાત વધતી હોય છે. એટલે રમતગમતનું જે અગત્યતા છે સ્વાસ્થ્ય માટે એ આપણે કોરોના કાળમાં પણ સમજ્યા છે. યોગની જે મહત્તા છે એ પણ આપણે સમજ્યા છીએ. અને જે આ અખાડાઓ છે એ આ જૂની ઘરેડ ભલે હોય, પરંતુ એમાં તૈયાર થયેલું શરીર સૌષ્ઠવ કાયમી હોય છે. મને પણ આ અખાડામાં રમવાનો મોકો મળ્યો છે મારા બાળપણમાં. મને પણ ખૂબ અનહદ આનંદ છે અને હું સાંસદ બેન રંજનબેન ભટ્ટને ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ કાર્ય હાથમાં લીધું અને પૂરું કર્યું છે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાતનો યુવાન, ગુજરાતની દીકરી સ્પોર્ટ્સમાં આગળ આવે એટલે રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલે ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. હવે વડાપ્રધાન બન્યા પછી ખેલે ઇન્ડિયાના એક સૂત્ર સાથે દેશના યુવાનો, યુવતીઓ સ્પોર્ટ્સ આગળ વધી રહ્યું છે. ત્યારે 116 વર્ષ જૂની આપણી આ મહારાષ્ટ્ર વ્યાયામ શાળા, મહારાષ્ટ્ર ક્રીડા મંડળ, તેઓએ આ સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબની આપેલી આ વ્યાયામ શાળાને ખૂબ લાલન પાલન સાથે સાચવીને રાખી છે. અને આ વ્યાયામ શાળામાં સુરેશભાઈજી સાથે સાથે વૈભવ અને વિજયભાઈ સાથે કનુભાઈ રવારી, આ ત્રણેય ભેગા થઈને એક મારી પાસે રજૂઆત કરી કે આ વ્યાયામ શાળાને આપણે સરસ મજાનું નિર્માણ ભવન કરવું છે. અને મારી સાંસદ નીતિ વડોદરાના લોકોની છે, વડોદરા લોકસભાના લોકોની છે. અને જ્યારે સ્પોર્ટ્સ માટે અમારી આ ટીમ જો કામ કરતી હોય અને અહીંયા મહારાષ્ટ્ર ક્રીડા મંડળમાં દીકરીઓ અને દીકરાઓને કબડ્ડી રમાડવાનું પણ અને આખા ગુજરાતના કબડ્ડીના ખેલાડીઓની કોમ્પિટિશન પણ થાય છે, તો એવી જગ્યાએ જ્યારે મને આ મારી સાંસદ નીતિ આપવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી અને આ જ વિધાનસભાના ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રભાઈ, માન્ય મેયરશ્રી, માન્ય ભાર્ગવભાઈ, આ વિસ્તારના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા, એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. એક વખત ફરીથી અમારા મહારાષ્ટ્ર વ્યાયામ શાળાના અને મહારાષ્ટ્ર ક્રીડા મંડળની પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે મને આ સારું કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. वडोदरा शहर के अलकापुरी इलाके में डॉक्टर सपना पटेल की ओर से स्टोरी ऑफ इंडिया नाम के बुटीक की शुरुआत करवाई गई है, जिसका उद्घाटन आज महारानी राधिका राजे गायकवाड़ के हाथों करवाया गया. संस्कारी नगरी वडोदरा में पारंपरिक हैंडलूम और हस्तकला के कारीगरों को रोजगारी देने के आशय से डॉक्टर सपना पटेल की ओर से स्टोरी ऑफ इंडिया बुटीक की शुरुआत अलकापुरी इलाके में करवाई गई है, जिसका उद्घाटन महारानी राधिका राजे गायकवाड़ के हाथों करवाया गया. स्टोरी ऑफ इंडिया के तहत पारंपरिक वस्त्र, घर की सजावट जैसी कई चीज़ें एक ही जगह पर मिल पाएगी. स्टोरी ऑफ इंडिया की शुरुआत सबसे पहले अहमदाबाद में हुई थी, जिसके बाद अब हम वडोदरा शहर में भी स्टोरी ऑफ इंडिया के बुटीक की शुरुआत को देख सकते हैं. प्रधानमंत्री नरेंद्र मोदी के आत्मनिर्भर भारत के तहत भारतीय कारीगरों को प्रोत्साहन देने के लिए और भारतीय ब्रांड को लोकप्रिय बनाने के लिए स्टोरी ऑफ इंडिया की शुरुआत करवाई गई है. वैसे आपको बता दें कि आज इस मौके पर महारानी राधिका राजे गायकवाड़, बीआरजी ग्रुप के चेयरपर्सन लताबेन गुप्ता, स्टोरी ऑफ इंडिया के फाउंडर और बीआरजी ग्रुप के एमडी डॉक्टर सपना पटेल, बीआरजी ग्रुप के सीएमडी सरगम गुप्ता, बीआरजी ग्रुप के श्वेता गुप्ता और साथ ही वडोदरा शहर के कई दिग्गज हस्ती और नागरिकों की उपस्थिति रही.
बहुत बढ़िया है स्टोरी ऑफ इंडिया जो स्टोर खुला है इधर। बहुत ही वैरायटी ऑफ चीज़ें हैं इधर, कपड़े हैं पर होम आइटम्स हैं, जेंट्स के लिए है, लेडीज़ के लिए है, ज्वेलरी है, सो घर के लिए है, तो काफ़ी चीज़ें हैं इसमें। एक जगह में आपको काफ़ी वैरायटी देखने को मिल जाती है। तो मैं सपना पटेल और इंडिया स्टोरी को खूब खूब बधाई देती हूँ एंड मैं आशा करती हूँ कि ये स्टोर बहुत अच्छा करे। और સ્ટોરી ઓફ ઇન્ડિયા ઓલરેડી અમદાવાદમાં અને કેવડિયામાં સ્ટોર છે, હવે એ વડોદરામાં ખુલી રહ્યો છે. એમાં અલગ અલગ ડિઝાઇનર જે સસ્ટેનેબિલિટી પર પ્રમોટ કરે છે એ જ બ્રાન્ડ્સ અહીંયા સ્ટોરી ઓફ ઇન્ડિયામાં વડોદરા શહેર ખાતે અમે લાવેલા છે. એમાં હોમ પ્રોડક્ટ્સ, અપેરલ, એ બધી જ વસ્તુઓ, મેન્સવેર છે, એ બધું જ કોમ્બિનેશન થઈને અહીંયા વન સ્ટોપ સોલ્યુશન છે વડોદરામાં. અહીંયા લગભગ વધુ 100થી પણ વધુ કર્મચારીઓને સપોર્ટ કરીએ છીએ સ્ટોરી ઓફ ઇન્ડિયા. વડોદરા શહેરમાં આજ સુધી આવો કોઈ જ મલ્ટી ડિઝાઇનર સ્ટોર નથી થયો જે વન સ્ટોપ સોલ્યુશન આપતું હોય, જેમાં હોમ પ્રોડક્ટ્સ, અપેરલ, મેન્સવેર એ બધું જ કવર થઈ જાય છે આ એક સ્ટોરમાં. અને હું વડોદરા શહેર ખાતે બધા જ વડોદરાવાસીને ઇન્વાઇટ કરું છું અહીંયા એકવાર વિઝિટ કરવા માટે. I'm Sapna Patel and I'm the founder and curator at Story of India. This is a concept store that houses clothing, apparels, home decor and accessories. So we started Story of India a few years back in Ahmedabad with the concept of promoting homegrown labels and Indian artisans. And then we were striving, we were working hard on getting such labels here in Gujarat. And now we are getting all these labels here in Vadodara, and we are sure to have a lot of immense love from Vadodara and a lot of support from them. These now Story of India has become a platform for all the prominent brands all over India for people who uses a lot of natural textiles and homegrown labels. So see, we work in a luxury market. Right now we are working with our tagline, we say that luxury in home daily living. But basically for us luxury is something which is our own. We own and we are proud of wearing that things. So Story of India promotes only labels that are homegrown, which are made in India. So I think people should recognize that and love wearing those products instead of other brands. ऊंझा के विधायक आशाबेन पटेल को डेंगू हुआ था, जिसके चलते ऑर्गन फेलियर की वजह से कल रात उनकी मौत हो गई. ऐसे में भारतीय जनता पार्टी के राजकीय नेताओं की ओर से उनके मौत पर शोक जताया जा रहा है. शहर के सांसद रंजनबेन भट्ट की ओर से भी आशाबेन पटेल को याद करते हुए आज उनकी मौत पर शोक जताया गया और साथ ही उन्हें श्रद्धांजलि भी अर्पित की गई. जी, आशाबेन पटेल ધારાસભ્યશ્રીનું આજે દુઃખદ અવસાન થયું છે. તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આશાબેનના પરિવારમાં એમના માતા છે અને માતા પોતાની દીકરીને ગુમાવે અને એ જે દુઃખ એક માને થતું હોય એ મહિલા તરીકે હું મહેસૂસ કરી શકું છું. એટલે એમની માતા પર દીકરીના અવસાનથી જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની ભગવાન શક્તિ આપે માને તેવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું. આશાબેન એક મહિલા એવી ધારાસભ્ય હતી, બિલકુલ એક જુજારુ બહેન, પોતાના ક્ષેત્ર માટે, પોતાના ક્ષેત્રના પ્રશ્ન માટે હંમેશા વાચા આપવાવાળા અમારા મહિલા ધારાસભ્ય હતા. આશાબેનનું એવું હું ચોક્કસ કહી શકું કે ખૂબ નીડર, અને એવું મહેસૂસ કરું કે કોઈ પણ મહિલા હોય રાજકીય ક્ષેત્રે જ્યારે આટલે ધારાસભ્ય સુધી પહોંચતી હોય તો અનેક જીવનના ચડાવ ઉતાર પછી આ સ્ટેજ પર બેન પહોંચી છે. ખૂબ સારું કામ પોતાના વિસ્તાર માટે કરતા હતા. અચાનક માંદગી આવી. હમણાં જ ગયા સોમવારે હું આશાબેનને મળી, પાર્લામેન્ટમાં એ પોતે હતા. આદરણીય પ્રધાનમંત્રીશ્રીને મળ્યા, આદરણીય ગૃહમંત્રીશ્રીને મળ્યા, અમારા સ્મૃતિબેનને મળ્યા.
આવું બધા જ મહિલા એમએલએ દિલ્હીમાં આવ્યા અને આશાબેન પોતે પણ મળ્યા. આશાબેનની સાથે મને સોમવારે જ થોડો સમય વિતાવવાનો પણ સમય મળ્યો હતો. દિલ્હીથી આવ્યા પછી હોસ્પિટલમાં એડમિટ કરવા અને અચાનક તેમનું મૃત્યુ થયું. ખૂબ દુઃખ થયું છે. એક મહિલા પોલિટિકલ લીડર ધારાસભ્યને ખોવાનું મને પણ ખૂબ દુઃખ છે. તેમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પરિવાર પર આવેલું દુઃખ ભગવાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને प्रार्थना करूँ છું. इन दिनों देश में आज़ादी का अमृत महोत्सव यानी कि देश की आज़ादी के 75 साल जो मनाए जा रहे हैं उसका उत्सव पूरे देश में मनाया जा रहा है. तब एथलेटिक फेडरेशन ऑफ इंडिया की ओर से भी इन दिनों आज़ादी का अमृत महोत्सव चल रहा है, जिसके तहत बड़ौदा में आज एक विशेष कार्यक्रम आयोजित किया गया था. बड़ौदा में बड़ौदा डिस्ट्रिक्ट एमेच्योर एथलेटिक एसोसिएशन की ओर से आज एक विशेष कार्यक्रम के तहत आज़ादी के अमृत महोत्सव में 30 जीतने बुजुर्ग खिलाड़ियों को सम्मानित किया गया था. ये खिलाड़ी वो थे जो 1947 से पहले जन्मे हैं और जिन्होंने राष्ट्रीय स्तर पर और आंतर यूनिवर्सिटी स्तर पर जो देश का नाम है और साथ ही में गुजरात और बड़ौदा का नाम है वो रोशन किया है. इस मौके पर एथलेटिक फेडरेशन ऑफ इंडिया के आदिर सुमरीवाला समेत जो बड़ौदा के एथलेटिक एसोसिएशन के सेक्रेटरी है लक्ष्मण करंजगांवकर, उनके साथ विशेष पदाधिकारियों की उपस्थिति रही थी. इस मौके पर ख़ास तौर पर जो यंग खिलाड़ी है, जो नए खिलाड़ी आ रहे हैं, उनको प्रोत्साहित करने के लिए करीबन 30 जितने ये बुज़ुर्ग खिलाड़ियों को आज सम्मानित किया गया था. ये पूरा आयोजन गुजरात क्रीड़ा मंडल के मैदान में आयोजित किया गया था, जिसमें 1947 से पहले जन्मे यानी कि करीबन 75 या 50 साल पहले देश के लिए एथलेटिक्स समेत जो देसी गेम है उसमें जिन्होंने राष्ट्रीय स्तर पर बड़ौदा शहर समेत गुजरात राज्य और भारत देश का नाम रोशन किया है, उन सभी खिलाड़ियों को आज सम्मानित किया गया. હવે આમાં અત્યારે દેશનો આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ છે. સાથે સાથે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા એનો પણ અમૃત મહોત્સવ અત્યારે અમે ઉજવી રહ્યા છે. ત્યારે આ વિચાર મારા મનમાં આવ્યો કે વડોદરાના જે જૂના બધા ખેલાડીઓ કે જેમનો જન્મ 15 ઓગસ્ટ 1947 પહેલાં થયેલો છે, એટલે જેમને 75 વર્ષ ક્રોસ કર્યા છે, એવા નેશનલ અથવા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં જે રમેલા છે એવા ખેલાડી ભાઈઓ અને બહેનોનો આજે અહીં અમે સત્કાર કરીએ છીએ. આજે લગભગ 30 કરતાં પણ વધારે ભાઈઓ બહેનોનો અમે અહીં સત્કાર કરીએ છીએ. એ સિવાય ઘણા બધા બહેનો એવા હતા કે જે આજે વડોદરામાં નથી, અથવા ભાઈઓ પણ જે વડોદરા નથી પણ વડોદરા વતી આજથી લગભગ 50 વર્ષ 55 વર્ષ પહેલાં રમેલા હતા. એટલે એવું તો અમારી પાસે 50 કરતાં પણ વધારાનું લિસ્ટ હતું, પણ અહીં હાજર લગભગ 32 જણ છે. આના પાછળ હેતુ એવો કે જૂના જે આપણા ખેલાડી ભાઈઓ બહેનો છે એમાંથી નવી પેઢીના ખેલાડી ભાઈઓ બહેનો એમને પ્રોત્સાહન મળે, એમનાથી કંઈ એમને જે અચીવમેન્ટ કરેલી છે ભૂતકાળ તો એવો બોધ મળે, એ હેતુથી આજનો અમે આ કાર્યક્રમ આયોજિત કરેલો છે. આજે અમારી વચ્ચે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના આદિલ સુમારીવાલા કે જેઓ પોતે ઓલિમ્પિયન છે અને અર્જુન એવોર્ડ છે, એ અહીં આજે ઉપસ્થિત રહ્યા હતા. બહુ સારું ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે બીજા એસોસિએશન માટે, કેમ કે હવે બધા અમે લોકો વિસરાતા ખેલાડીઓ થઈ ગયા છે, પણ છતાં વિસરાતા ખેલાડીઓનું સ્મરણ આજે જે દેશની આઝાદીને 75 વર્ષનું થઈ રહ્યું છે એમાં કરી રહ્યા છે. બહુ અભિમાનાસ્પદ છે. અને આવો જ પ્રસંગ બીજા લોકો માટે આમાં જે નથી હવે એ લોકોનો પણ થાય એવું હું ઈચ્છું છું. આવનારા ખેલાડીઓ માટે જે હું મહેનત કરતો હતો એ મહેનત હવેની જનરેશન કરે છે કે નહીં મને શંકા છે, પણ જેમ જેમ ટાઈમ પસાર થાય છે એ પ્રમાણે એના ઇક્વેશન બદલતા હોય છે, પ્રેક્ટિસની મેથડ્સ બદલતી હોય છે, લોકો મહેનત કરે છે. હું ધારું છું કે આવતા આગામી વર્ષોમાં પણ વડોદરા આવી જ રીતે આગળ આવે અને દેશમાં અને પરદેશમાં પણ આપણું વડોદરાનું નામ ઊંચું કરે. शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह का जन्मदिन 14 दिसंबर को है और उनके जन्मदिन को मनाने के लिए विभिन्न आयोजन किए जा रहे हैं, जिसके तहत इंदू ब्लड बैंक की ओर से 14 दिसंबर को 7 जगह पर CPR ट्रेनिंग का आयोजन किया जाने वाला है.
पहले से ही जिन लोगों ने रजिस्ट्रेशन करवाया होगा उन लोगों को इस CPR ट्रेनिंग के तहत ट्रेनिंग दी जाएगी और ट्रेनिंग के अंत में सर्टिफिकेट भी मुहैया करवाई जाएंगे। इस मामले में शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह ने ज़्यादा जानकारी भी दी है। समग्र वडोदरा शहर में 7 अलग अलग स्थलों पर हिंदू ब्लड सेंटर द्वारा मारा जन्मदिवस निमित्ते फर्स्ट एड ट्रेनिंग जेने कार्डियोपल्मोनरी रिसक्सिटेशन ट्रेनिंग अथवा तो CPR ट्रेनिंग कहे छे तेनुं आयोजन करवामां आव्युं छे। बपोरे 12 થી 2 અને बपोरे 2 થી 4 आवा 2 अलग अलग स्लॉट में आ स्थल पर रजिस्ट्रेशन जेमना करेला छे ते लोकोने ट्रेनिंग आपवामां आवशे। 1.5 કલાकनी आ ट्रेनिंग है। ट्रेनिंग पूर्ण थया पछी सर्टिफिकेट आपवामां आवशे। वडोदरा शहर में वर्षोथी कार्यरत एनेस्थेशिया विभागना मुख्य लोग अरविंदभाई पटेल और एमनी समग्र टीम द्वारा आ CPR ની ट्रेनिंग आपवामां आवे छे। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વ્યક્તિ જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાતી હોય તે વખતે દરેક સેકન્ડ દરેક મિનિટ ખૂબ જ મહત્ત્વની હોય છે। વડોદરા જેવા શહેરમાં રાજ્ય સરકારના માધ્યમથી 108ની ખૂબ જ સુંદર સેવા હોય તેમ છતાં પણ 108ની સેવા ઉપલબ્ધ થાય ત્યાં સુધીની જે મિનિટો છે, જે સેકન્ડો છે, એ સમયગાળા દરમિયાનમાં એનું હૃદય ધબકતું રહે, એનો શ્વાસોશ્વાસ ચાલુ રહે, એ કેવી રીતે કરી શકાય, કેટલા પ્રેશરથી અને દર મિનિટે કેટલી વખત એના હૃદય ઉપર દબાણ કરવું જોઈએ કે જેથી એનું હૃદય ચાલુ રહે, એને દર મિનિટે કેટલી વખત એને શ્વાસ આપવા જોઈએ, શ્વાસ આપતી વખતે એ દર્દીને કઈ પોઝિશનમાં હોવા જોઈએ અને આપણે નાગરિક તરીકે કઈ પોઝિશનમાં એને આપવું જોઈએ, આ સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અને ત્યાં આગળ ડમી અને મેનિક્વિન્સના માધ્યમથી આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વડોદરા શહેરમાં આવનારા સમયમાં 1 લાખથી વધારે લોકો આ સિટીઝન્સ તરીકે આની ટ્રેનિંગ લે એ પ્રકારનો સંકલ્પ પણ હિન્દુ બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે 14મી ડિસેમ્બરથી આ કાર્યક્રમનું આયોજન થયું છે। એમાં રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે। રજિસ્ટ્રેશનની લિંક પણ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને વધુને વધુ નાગરિકો આ કાર્યક્રમમાં પોતે ભાગ લે અને બીજા કોઈની જીવન બચાવવામાં પણ સૌ ઉપયોગી થાય એવી એક સૌ પાસે અપેક્ષા છે। તો આવો આપણે સૌ સાથે મળી અને સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં સૌથી વધારે CPR ટ્રેન થયેલા નાગરિકોનું એક મુખ્ય नागरिक तरीके આપણે એમાં જોડાઈએ। ऊंझा के विधायक आशाबेन पटेल की कल रात को डेंगू के चलते ऑर्गन फेलियर हो जाने की वजह से मौत हो गई। ऐसे में इस वक्त भाजपा के सभी अग्रणियों की ओर से आशाबेन पटेल की मौत पर शोक जताया जा रहा है, जिसके चलते कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी की ओर से भी आशाबेन पटेल की मौत पर शोक जताते हुए उन्हें श्रद्धांजलि अर्पित की गई है। आज विधानसभा गुजरात विधानसभा माटे अत्यंत दुखनो दिवस है। आमे महिला धारासभ्य होय एवं बहु ओछुं होय छे, एनी संख्या ओછી होय छे अने तेमाय आशास्पद आशाबेन पटेल जेवोनुं दुखद अवसान थयुं छे आजे अने मल्टी ऑर्गन फेल्योरना कारणे आ अवसान थयुं। खूब दुख थाय छे। एक स्पीकर तरीके हूँ रह्यो छूँ त्यारे हर हमेश हूँ ईश्वर ने प्रार्थना करतो कि सभ्य संख्या 182 जे छे ए पूरी रहे, पण ईश्वर ने गम्युं ते खरुं। खूब प्रार्थना करीए छीए अमे एमना अमे आप्तजन गुमाव्या छे। हमणां छेल्ले स्पीकर तरीके हूँ छत्तीसगढ़ गयेलो। छत्तीसगढ़ वखते पण आशाबेन अने ज्ञानीबेन ठाकोर अने बधी बहनों ने अमे लईने गयेला। धारासभ्य तरीके अमारो प्रवास हतो, अमारी आगेवानी हेठळ हतो ने आशाबेन खूब स्पष्ट वक्ता हता, खूब अभ्यासु हता, PhD करेली हती एमना सब्जेक्ट उपर। एने कारणे ए स्वतंत्र विचारो पण रजू करी शकता અને આ મક્કમ મહિલા મક્કમ મારા ધારાસભ્ય ઓછા થયા છે એનું ખૂબ અત્યંત મને ખૂબ દુઃખ છે। ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે એમના આત્માને સદગતિ આપે। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में
बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी, केवड़िया। कॉन्टैक्ट नंबर 9586647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। होम्योपैथी डॉक्टर्स एसोसिएशन और आयुष डॉक्टर्स की ओर से मध्य गुजरात के सभी डॉक्टर्स के लिए आज क्रिकेट टूर्नामेंट का आयोजन संग्राम सिंह क्रिकेट एकेडमी पर किया गया। इस मौके पर प्रदेश भाजपा महामंत्री भार्गव भाई भट्ट और राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुथार विशेष तौर पर उपस्थित रहे। दरअसल ये पूरा आयोजन शहर के आरोग्य समिति के चेयरमैन डॉक्टर राजेश शाह की ओर से किया गया था और इस मौके पर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल समेत मध्य गुजरात के सभी डॉक्टर्स उपस्थित रहे थे। इस क्रिकेट टूर्नामेंट का आयोजन इसीलिए किया गया था ताकि कोरोना काल जैसी विकट परिस्थिति में सेवाएं देने वाले डॉक्टर्स अपने लिए थोड़ा सा वक्त निकाल सके और साथ ही उनके आरोग्य को भी बरकरार रख सके। આજે ગામા અને રાકેશભાઈ શાહ જે આરોગ્ય કમિટીના ચેરમેન પણ જે છે અને આયુષ ડૉક્ટર અને હોમિયોપેથિક ડૉક્ટરની ટીમ રૂપે મધ્ય ગુજરાતના તમામ ડૉક્ટર્સને આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। એની સાથે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કન્સેપ્ટ ફિટ ઇન્ડિયાનો આપ્યો છે એ અહીંયા સાર્થક કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે નિરામય ગુજરાત જે સ્વસ્થ ગુજરાતની પરિકલ્પના સંકલ્પના સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ જે નિરામય ગુજરાતની વાત કરી છે, નિરામય ગુજરાત એટલે તંદુરસ્ત ગુજરાત, એ અહીંયા આ ટુર્નામેન્ટ થકી પણ દરેક ડૉક્ટરશ્રી જે સેવા કોરોના દરમિયાન બજાવી છે તો એના સ્વાસ્થ્યનું પણ આપણે જાળવણી ડૉક્ટરશ્રીની પણ રાખવી પડે ત્યારે એમનું આરોગ્ય પણ જળવાય, સ્વાસ્થ્ય પણ જળવાય અને ફિટ રહે ડૉક્ટર્સ, એના માટે પણ આ ટુર્નામેન્ટનું જ્યારે આયોજન કરવામાં આવેલું હોય તો ખૂબ આગેવાનીપૂર્વક જે કામગીરી કરી છે એને બિરદાવીએ છીએ। આજે હોમિયોપેથિક ડૉક્ટર એસોસિએશન અને આયુષ એ બેના થકી મધ્ય ઝોનના સર્વ ડૉક્ટરોની ક્રિકેટ ટુર્નામેન્ટ રાખી છે। હું આ પ્રસંગે સૌ ડૉક્ટર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનું છું, કારણ કે પાછલા 2 વર્ષમાં જ્યારે સમગ્ર ગુજરાત કોરોનાની મહામારીથી કંપિત હતું ત્યારે આ જ ડૉક્ટર મિત્રોએ દિવસ રાત જોયા વગર સખત પરિશ્રમ કરીને આ ગુજરાતને સ્વસ્થ રાખવામાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો છે। આજે એ ડૉક્ટર મિત્રો જેમ બહેને કહ્યું એ પ્રમાણે ફિટ ઇન્ડિયા કોન્સેપ્ટ સાથે સમાજને ફિટનેસનો સંદેશ આપવા માટે આજે પોતાની ડૉક્ટરીની સાથે સાથે મેદાન પર પણ આવ્યા છે। એટલા માટે આ બંને અભિનંદનીય અને ધન્યવાદનું પ્રશંસનીય આ પગલું છે। આ પ્રસંગે હું ખાલી એટલું જ કહીશ કે ડૉક્ટર મિત્રો દ્વારા આવનારા સમયમાં સમાજને સ્વસ્થ રાખવા માટે આવા જ કાર્યરત રહે અને ભારતીય જનતા પક્ષ દ્વારા જે માનનીય પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાની સ્કીમ હોય કે માનનીય મુખ્યમંત્રીશ્રીની નિરામય ગુજરાતની સ્કીમ હોય અને જન જન સુધી પહોંચાડવામાં બધા જ એક પરસ્પર સહયોગ આપીને સમાજને સ્વસ્થ રાખવાનું આપણે પ્રાર્થના કરીએ। સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા।
આ સૂત્રને સમગ્ર ગુજરાતમાં સાકાર કરીએ. એટલું જ. ભારત માતા કી જય. तमिलनाडु में जो हेलीकॉप्टर क्रैश का हादसा हुआ उसमें सीडीएस बिपिन रावत, उनकी पत्नी मधुलिका समेत 12 लोग शहीद हो गए। ऐसे में इन सभी शहीदों को श्रद्धांजलि अर्पित करने के लिए जगह जगह कार्यक्रम आयोजित हो रहे हैं, जिसके चलते भारतीय वाल्मीकि मंच की ओर से भी सीडीएस बिपिन रावत समेत सभी शहीदों को श्रद्धांजलि अर्पित की गई। सभी की ओर से मोमबत्ती जलाकर इन सभी की तस्वीरों पर पुष्पांजलि अर्पित कर इन शहीदों को नमन किया गया। आज अमे भारतना प्रथम सीडीएस जे कहेवाय के चीफ डिफेन्स ऑफ स्टाफ बिपिन रावत साहेबનું 8મી તારીખે પ્લેન ક્રેશની અંદર એમના પત્ની સહિત 11 આપણા મિલિટરીના ઓફિસર્સ આજે અવસાન પામ્યા। એનું માટે આજે આપણે લોકોએ અહીંયા એવું નક્કી કર્યું કે આપણે એમના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો। શ્રદ્ધાંજલિની અંદર અમે કેન્ડલ માર્ચ પણ કર્યું અને એટલા માટે અમે રાખ્યું કે આજે દેશનો એક મહાન વ્યક્તિ કે જે વિભૂતિએ આ ભારતની રક્ષા કરતાં કરતાં એમની પોતાની જાન ગુમાવ્યું છે અને એમની સાથે સાથે બીજા 11 આપણા જવાનોએ પણ જાન ગુમાવ્યો છે। એ પરિવારની અંદર અમારે દિલસોજી બી એમને પાઠવી અને અમે કેન્ડલ માર્ચ કરીને આ દેશની અંદર એમણે આપેલી સેવાની અમે ખૂબ ભરપેટ અમે પ્રશંસા કરી છે કે તેમણે આર્મીના એક સામાન્ય પદથી આટલા મોટા પદ ઉપર જઈ અને જે સેવા આપી છે એને અને અનેક પ્રકારના એમને એવોર્ડો પણ મળ્યા છે। ત્યારે એવા મહાન આ દેશના યોદ્ધા એવા બિપિન રાવત સાહેબને અમે શ્રદ્ધાંજલિ આપી અને આજે કેન્ડલ માર્ચ કરી અને અમે એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે। ત્યારે આજે આ દેશના યુવાનો એમના જીવનમાંથી અને એમના આહુતિમાંથી પ્રેરણા લઈ અને દેશ માટે પોતે પણ આવા શૂરવીર બની અને દેશ માટે બહાર આવે એવી અમે આજે તમામ યુવાનોને વિનંતી પણ કરીએ છીએ। भाजपा कार्यालय पर आज भारतीय जनता पार्टी के युवा मोर्चा की बैठक आयोजित की गई थी। दरअसल भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से विस्तारक योजना की शुरुआत करवाई जाने वाली है। 25 दिसंबर से लेकर 12 जनवरी तक इस मुहिम को चलाया जाएगा, जिसके तहत नए युवा कार्यकरों को पार्टी में जोड़ा जाएगा। उसी के चलते आज ये बैठक आयोजित हुई थी। साथ ही 12 जनवरी के दिन जगह जगह पर युवा सम्मेलन भी आयोजित होंगे, जिसके चलते विभिन्न मुद्दों पर चर्चा करने के लिए आज इस बैठक का आयोजन किया गया था। इस बैठक में भारतीय जनता पार्टी के युवा मोर्चा के सभी अग्रणी और कार्यकर उपस्थित रहे थे। भारतीय जनता युवा मोर्चानी मध्य झोननी बैठक बोलाववामां आवेली छे। समग्र गुजरात प्रदेश में झोन वाइज बैठकनो कार्यक्रम चालू है। सौराष्ट्र झोननी અને ગઈકાલે ઉત્તર ઝોનની બેઠક પતાવીને આજે મધ્ય ઝોન અને બપોર પછી દક્ષિણ ઝોનની બેઠકમાં જવાનો છું। ગુજરાત ભારતીય જનતા યુવા મોરચો આગામી સમયમાં વિસ્તારક યોજના થકી નવા યુવાનોને પાર્ટીમાં જોડવાનો કાર્યક્રમ લઈને આવી રહી છે। 25 ડિસેમ્બર એટલે કે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ એટલે સુશાસન દિવસથી શરૂઆત કરીને 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ યુવા દિવસ સુધી આ અભિયાન ને ચાલુ રાખશે। આ 19 દિવસ દરમિયાન નવા યુવાનોને પાર્ટીમાં જોડીને એ યુવાનોને પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કામ સોંપી કાર્યકર્તા બનાવીને એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનાવવાના છે। સાથે સાથે જે હમણાં નવા મતદારોની નોંધણી થઈ એ નવા મતદારોનો સંપર્ક કરીને એમને ભારતીય જનતા પાર્ટી તરફ વાળીને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક બને એ પ્રકારે વિસ્તારકો કામ કરવાના છે। 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર પ્રદેશમાં યુવા દિવસ નિમિત્તે તમામ વિધાનસભા સીટ્સ યુવા સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલું છે। અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ જે રીતે વાત કરી છે 182 સીટ જીતવા માટે યુવા મોરચો અને પાર્ટીના તમામ કાર્યકર્તા તમામ મોરચાના કાર્યકર્તા કાયમી રાત દિવસ લોકો વચ્ચે કામ કરતા આવ્યા છે। સંગઠનની નિરંતર આ પ્રક્રિયા છે। નવા યુવાનોને જોડીને ભારતીય જનતા યુવા મોરચામાં એમને ક્યાંક કામ આપવું એ પ્રકારનું આયોજન છે। આગામી વિધાનસભામાં પણ જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષે વાત કરી છે 182 વિધાનસભા સીટ જીતવાની એના માટે યુવા મોરચાના કાર્યકર્તા કાયમી માટે થનગનાટ છે।
कोरोना की दूसरी लहर जब शांत हो चुकी थी तब अचानक ही ओमिक्रॉन वेरिएंट ने दहशत मचा दी। इस वक्त कोरोना के नए वेरिएंट ओमिक्रॉन के चलते हर कोई काफ़ी परेशान है। दरअसल इस नए वेरिएंट ओमिक्रॉन की वजह से हर किसी में अब कोरोना का डर वापस बैठ गया है। ऐसे में आज जब राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुथार वडोदरा शहर की मुलाकात पर थे तब उन्होंने ओमिक्रॉन वेरिएंट पर चिंता जताते हुए देश की जनता को एहतियात बरतने की अपील की। गुजरात राज्य सरकार અને ભારત સરકાર આ બંને દરેક જે વેરિયન્ટ કોરોના કાળમાં પણ ખૂબ કટિબદ્ધતા દર્શાવી છે અને કટિબદ્ધતાની સાથે સાથે જે નવો વેરિયન્ટ આવ્યો છે ઓમિક્રોન એના ભાગરૂપે પણ ખૂબ સાવચેતીપૂર્વક પગલાં લીધેલા છે। એરપોર્ટ ઉપર જે બહારના વિદેશ જે દેશો છે એ દેશોમાં પણ આવતા પ્રવાસીઓને પણ RT-PCR કરી અને એને એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવેલો છે અને જે એને ટ્રેસ કરવામાં આવે છે, ટ્રેકિંગ કરવામાં આવે છે, એની સાથે એને આઇસોલેશન પણ કરવામાં આવે છે। એટલે એની સાથે સાથે ખૂબ પ્રવાસીઓ જે આ બહારથી આવે, દાખલા તરીકે સાઉથ આફ્રિકાથી આવતા હોય, ચાઇનાથી આવતા હોય અથવા તો ઇઝરાયલથી આવતા હોય, આવા જે વિદેશી જે દેશો જે છે ત્યાંથી કદાચ પ્રવાસીઓ આવે તો RT-PCR થકી એમને ચેકિંગ કરવામાં આવે છે, ટ્રેસ કરવામાં આવે છે, આઇસોલેટ કરવામાં આવે છે। કુલ આ નવા જે વેરિયન્ટ આવી રહ્યા છે તો આપણે પહેલાં તો જે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એને ફોલો કરીએ અને એની સાથે સાથે પોતપોતાનું બધાનું સ્વાસ્થ્યનું પણ જાળવણી રાખીએ તો મને એવું લાગે છે હવે જેવી રીતે કોરોનામાંથી આપણે બહાર નીકળી રહ્યા છે એવી રીતે આ વેરિયન્ટ સામે પણ કેન્દ્રની સરકારની ગાઈડલાઇન ને ગુજરાત રાજ્ય સરકારની જે ગાઈડલાઇન છે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એને ફોલો કરીને પણ આપણે સારી રીતે એમાંથી બહાર નીકળી શકીએ। ધી ગવર્મેન્ટ સર્વન્ટ क्रेडिट सोसाइटी लिमिटेड और दी गवर्नमेंट सर्वेंट ट्रस्ट फॉर एजुकेशन एंड रिसर्च की ओर से आज एक विशेष कार्यक्रम में छात्रों को सम्मानित किया गया था। इस क्रेडिट सोसाइटी के जो सभासद हैं उनके 10वीं और 12वीं के छात्र और साथ ही में जो कॉलेज में सबसे उत्कृष्ट प्रदर्शन शिक्षा क्षेत्र में किया है उन सभी छात्रों को आज सम्मानित किया गया। करीबन 110 छात्रों को आज इस पारितोषिक से सम्मानित किया गया था। आपको बता दें दी गवर्नमेंट सर्वेंट कोऑपरेटिव सोसाइटी बीते कई सालों से ये आयोजन कर रही है। इसमें करीबन 26,000 से ज़्यादा छात्रों को अब तक 10 लाख से ज़्यादा पारितोषिक से सम्मानित किया गया है। दी गवर्नमेंट सर्वेंट्स कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड तथा दी गवर्नमेंट सर्वेंट्स ट्रस्ट फॉर एजुकेशन एंड रिसर्च तरफथी आज 10મા ધોરણ અને 12મા ધોરણ તેમજ કોલેજના વિવિધ અભ્યાસક્રમોમાં જે વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા છે એમના માટે આજે અમે પારિતોષિક વિતરણ અને પુરસ્કૃત કરવાના છે। 110 વિદ્યાર્થીઓનો આજે સમાવેશ છે। 2002થી આ કાર્યક્રમ અવિરતપણે ચાલતો આવ્યો હતો। ગયા વર્ષે એમાં થોડોક વિક્ષેપ થયો છે, પરંતુ અત્યાર સુધી અમે લગભગ 26,000 વિદ્યાર્થીઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને 10 લાખ રૂપિયા જેટલી રકમ અમે પુરસ્કૃત કરેલી છે। બહુ જ સારું છે કે બધા જ સ્ટુડન્ટને મોટિવેટ કરે છે જે ભોઈટે સર છે અને તમામ સદસ્ય છે જે ગવર્મેન્ટ કોઓપરેટિવ સોસાયટીના એ બહુ જ મીન્સ મોટિવેશન છે અમારા માટે અને અમે હજુ બહુ જ ઉત્સાહથી આગળ ભણી શકીએ અને એ કરી શકીએ એના માટે બહુ જ સારું છે। બેંક ભોઈટે સર તમામ સદસ્ય સ્ટુડન્ટને મોટિવેટ કરે છે આગળ ભણવા માટે, એ બહુ જ સારું છે। विदेश मंत्री डॉक्टर एस जयशंकर नर्मदा पहुंचे जहां पर उन्होंने नर्मदा घाट का दौरा किया। विदेश मंत्री डॉक्टर एस जयशंकर नर्मदा जिला में पहुंचे थे जहां पर उन्होंने सबसे पहले शूलपाणेश्वर महादेव मंदिर में पूजा अर्चना की, जिसके बाद वो नर्मदा घाट का दौरा करने पहुंचे। वहां पर उन्होंने आरती में भी हिस्सा लिया और इस मौके पर वहां के जिला कलेक्टर DA शाह, पुलिस अधीक्षक समेत कई पदाधिकारी उपस्थित रहे। साथ ही जब डॉक्टर एस जयशंकर नर्मदा घाट का दौरा कर रहे थे तब सौदागता के CEO की ओर से उन्हें इस बारे में ज़्यादा जानकारी मुहैया करवाई गई।
अब बात करें दुनिया की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी यानी कि केवड़िया की। आज केवड़िया में केंद्रीय विदेश मंत्री डॉक्टर एस जयशंकर पहुंचे थे, जिन्होंने वहां पर औषधि वन समेत जितने भी आकर्षण है वहां का दौरा किया था और साथ ही में दुनिया की सबसे ऊंची प्रतिमा और देश और दुनिया में एकता का संदेश देने वाले सरदार वल्लभ भाई पटेल की गगनचुंबी प्रतिमा का उन्होंने दर्शन किया था और साथ ही में व्यूइंग गैलरी से भी उन्होंने नीचे का नज़ारा भी देखा था। आपको बता दें, विदेश मंत्री डॉक्टर एस जयशंकर की ओर से केवड़िया में जितने भी आकर्षण बने हैं उन सभी का दौरा किया गया और साथ ही में ज़रूरी सूचन भी वहां पर संचालक मंडल को दिए गए थे। डॉक्टर एस जयशंकर ने इस मौके पर बताया कि दुनिया और देश में जो एकता का संदेश सरदार वल्लभ भाई पटेल अपने जीवन काल में देके गए हैं उसे दुनिया के हर एक कोने में पहुंचाने की ज़रूरत है। तो ये जो सबसे ऊंची प्रतिमा है वो एक प्रतीक है एकता का और इस एकता और अखंडता को पूरे दुनिया के हर एक कोने में पहुंचाना बेहद ज़रूरी है। PM sir came over here. They had the picture with this photograph, this sculpture, and it was in all media. Ajma bar, it smells like ajwain and it is good for digestion. Now this is जूनागढ़ में सड़क पर खुले घूमने वाले जानवरों का मुद्दा बड़ा बनता जा रहा है। दरअसल जूनागढ़ में बीते कई वक्त से खुले घूमने वाले इन जानवरों की वजह से कई हादसों की शिकायतें सामने आई है, जिसके बाद विभिन्न सामाजिक संस्थाओं ने आगे आकर इस मामले में कलेक्टर को आवेदन भी दिया है और जल्द से जल्द इस समस्या को हल करने की मांग सभी की ओर से की जा रही है। लेकिन अभी तक इस मामले में कोई भी कदम प्रशासन की ओर से नहीं उठाया गया है। ऐसे में इस वक्त सभी संस्थाएं और स्थानीय काफ़ी रोष में हैं और सभी के मन में एक ही सवाल उठ रहा है कि सड़क पर खुले घूमने वाले इन पशुओं के मुद्दे में उन्हें कोई हल मिल पाएगा या फिर नहीं। हेलीकॉप्टर क्रैश दुर्घटना में जान गंवा देने वाले शहीदों को इस वक्त पूरा देश श्रद्धांजलि अर्पित कर रहा है। ऐसे में जाफराबाद में भी भाजपा परिवार की ओर से CDS बिपिन रावत समेत सभी शहीदों को श्रद्धांजलि अर्पित की गई। तमिलनाडु के कुन्नूर में जो हेलीकॉप्टर क्रैश का हादसा हुआ उसमें CDS बिपिन रावत, पत्नी मधुलिका समेत 12 लोगों ने अपनी जान गंवा दी, जिसके चलते इन सभी वीर शहीदों को पूरा देश श्रद्धांजलि अर्पित कर रहा है। जाफराबाद के भाजपा परिवार की ओर से भी नगर पालिका की ओर से जो नाइट क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया था वहां पर उपस्थित रहकर CDS बिपिन रावत समेत सभी शहीदों को श्रद्धांजलि अर्पित की गई। इस मौके पर पूर्व संसदीय सचिव हीराभाई सोलंकी विशेष तौर पर उपस्थित रहे और साथ ही शहर भाजपा के सभी अग्रणियों की भी इस दौरान उपस्थिति रही। भारतीय जनता पार्टी आयोजित विनम्र श्रद्धांजलि अपना डिफेन्सना चीफ आदरणीय बिपिन रावत અને એમના સાથે 12 સૈનિકો જે શહીદ થઈ ગયા છે એમની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આજે વિનમ્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજે કેન્ડલ માર્ચ તરીકે અમે આયોજન કર્યું છે। ત્યારે આ દેશને આપણે ખૂબ મોટું દુઃખદ જ્યારે બિપિન રાવત સાહેબનું અવસાન થયું હોય ત્યારે આખો દેશ એક ગમગીન થઈ ગયો। ત્યારે જાફરાબાદ તાલુકામાં જાફરાબાદ શહેરમાં આજે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે। એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમના ધર્મપત્નીને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે અને આવતા દિવસોમાં આપણે દેશની સુરક્ષા માટે બિપિન રાવત જેવા અનેક યોદ્ધાઓ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। આજે જાફરાબાદની અંદર ભારતીય जनता पार्टी द्वारा આપણા દેશની અંદર મોટી જે દુર્ઘટના બની ગઈ, જે હેલિકોપ્ટર ક્રેશમાં આપણા આર્મી ચીફ બિપિન રાવત જે અને તેની સાથે 12 જવાન સપૂતો જે લોકો શહીદ થઈ ગયા છે તેમને શ્રદ્ધાંજલિ રૂપે આજે કેન્ડલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાફરાબાદની જનતાએ એમને શ્રદ્ધાંજલિ આપી અને વીર જવાનોના સદગતને ભગવાન એની આત્માને શાંતિ આપે
એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. અને આવા જવાનો જે શહીદ થઈ ગયા છે એ કોઈ મરતા નથી, એ દેશ માટે શહીદ થઈ ગયા છે. અને શહીદી જે આપી છે એ દેશ એનું કાયમ માટે યાદ રાખશે. એનું જે જગ્યા, એનો જે ખાડો છે એ આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. અને આવા જવાનો ભારતીયમાં આવા નવા જવાનો આપણે આગળ પણ આપણને મળતા રહે અને ભારતની મહાનતાને યાદગાર રીતે આ રીતે કરે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય જવાન, ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજે જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખેલો હતો એમાં જે આપણા સૈનિકો શહીદ થઈ ગયા છે એમની આત્માને શાંતિ મળે. અને એમ કહેવાય છે અ હીરો નેવર ડાઈઝ, એક હીરો ક્યારે મરતો નથી. એમ આપણા બિપિન રાવતજી હંમેશા ભારતીય જનતા પાર્ટી અને આ દેશના દિલમાં હંમેશા રહેશે. અને જ્યાં ક્યાં બી હશે એમની આત્માને शांति મળે એના માટે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરશું. अमरेली से इस वक्त ये वीडियो सामने आया है जिसमें 17 शेर दिखाई पड़ रहे हैं. दरअसल अमरेली के खांभा निकट रात को अचानक ही 17 शेर शिकार के लिए निकले थे, जहां पर आवाजाही कर रहे वाहन चालक भी ये देखकर रुक गए और उन्हीं में से किसी ने ये वीडियो बना दिया जो इस वक्त काफ़ी वायरल हो रहा है. तो आप भी देखिए इन शेरों का ये वायरल वीडियो. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए भी आज टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.